આદિપુરમાં 15 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ. તારીખ 26 જૂન 2025ના સાંજના સમયે આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિનાઈ રોડ પાસે એક દુષ્કર્મની ઘટના બની હતી, જેની સમગ્ર હકીકત જોઈએ તો ભોગ બનનાર અને તેમના મિત્ર શિનાઈ કેનાલ આસપાસ ફરવા માટે ગયેલા તે દરમિયાન બે અજાણ્યા ઈસમો આવેલા અને તેમને આ બંનેને પોલીસ સ્ટેશન લઈ જવા માટે ધમકાવેલ અને એક ઈસમે ભોગ બનનારને સ્કૂટી પર બેસાડીને એનું અપહરણ કરીને પોલીસ સ્ટેશન લઈ જતા. તે દરમિયાન રસ્તામાં એક ટેકરાવાળી જગ્યા ઉપર લઈ જઈને ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક છડી સંબંધ બાંધેલ અને ત્યારબાદ તેને રસ્તામાં ઉતારી દીધેલ. તેમજ ભોગ બનનારના મિત્ર કે જેને અન્ય આરોપીએ પોતાના સ્કૂટર પર બેસાડીને લઈ જતા હતા, તે દરમિયાન એક રસ્તામાં જ ભોગ બનનારના મિત્ર દ્વારા આ સ્કૂટરને નીચે પાડી દીધેલ અને ભોગ બનનારના મિત્ર અને અન્ય આરોપી બંને નીચે પડી ગયેલા અને અન્ય આરોપી ત્યાંથી ભાગી ગયેલા. આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભોગ બનનાર અને તેમના મિત્રની શોધખોળ કરવામાં આવેલ. શોધખોળ દરમિયાન આ બંને મળી આવતા પોલીસ દ્વારા ફરિયાદીની ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવેલ અને તપાસની કાર્યવાહી કરવામાં આવેલ. તપાસ દરમિયાન પોલીસને દ્વારા બંને આરોપીઓ કે જેને આ ગુનાનો અંજામ આપ્યો હતો તે બંને આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે અને પોલીસ તપાસ હાલ ચાલુમાં છે. આ સમગ્ર બનાવ 26 જૂનના સાંજના 7:30 થી 8ની વચ્ચેનો બનાવ છે. હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાલ ચાલુમાં છે.